ઓકે, યસ. તો આજે આપણે એક નવું સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો સેશનનું નામ છે વાય અવર બ્રાન્ડ બેસ્ટ કમ્પેર ટુ અધર્સ. યાની કે બીજા બધા કરતા આપણી બ્રાન્ડ કેવી રીતે બેસ્ટ છે. ચલો આપણે એને જોઈએ, સમજીએ, એટલે તમને વધુ ખ્યાલ આવશે. રાઈટ? તો ઓકે, તો સૌથી પહેલા તો આજનો ટોપિક શું છે ભાઈ? તારાબેન, આજનો ટોપિક શું છે? પુંજાભાઈ, હા, મહાદેવભાઈ, આજનો ટોપિક શું છે? દિનેશજી, તો સમજો ધ્યાનથી, આજનો ટોપિક શું છે ભાઈ? કે આપણી જે બ્રાન્ડ છે, ઓન એન્ડ ઓન બ્રાન્ડ છે, એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ છે, ઇન્ડિયા એગ્રોની વાતચીત કરીએ આપણી, તો આપણી બ્રાન્ડ જે કંપનીમાં 6 બ્રાન્ડ છે, એમાં પર્ટિક્યુલર 3 બ્રાન્ડની વાતચીત કરું તો આ 3 બ્રાન્ડ બીજી બધી કંપનીઓ કરતા કેવી રીતે અલગ છે. હલો, માર્કેટમાં ડાયરેક્ટ સેલિંગની અંદર ઘણી બધી કંપનીઓ છે અને ઘણી બધી કંપનીમાં આ ટાઈપની પ્રોડક્ટો છે. ડાયરેક્ટ સેલિંગની વાત ન છોડો, માર્કેટની અંદર ટ્રેડિશનલ માર્કેટની અંદર બી આયુર્વેદા પ્રોડક્ટ ઘણી બધી છે કે નહીં? ત્યાં ચેટ બોક્સમાં જવાબ આપો ભાઈ મને, કે આ માર્કેટની અંદર આયુર્વેદામાં આપણે એકલા જ છીએ કે બીજી ઘણી બધી કંપનીઓ છે ભાઈ? હલો, આપણે એકલા છીએ કે બીજી ઘણી બધી કંપનીઓ છે? ઘણી બધી કંપનીઓ છે. યસ, યસ, ના, ના, ઘણી બધી કંપનીઓ છે બેન. આયુર્વેદામાં માર્કેટની અંદર આપણે એકલા છીએ તો ના, માર્કેટની અંદર આયુર્વેદાની અંદર ઘણી બધી કંપની છે ગીતાબેન. પણ આજે જોવાનું શું છે આપણે, કે બીજી બધી કંપનીઓ કરતા આપણી કંપનીની પ્રોડક્ટ કેવી રીતે અલગ છે ભાઈ? તો આજે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. નોટ પેન લઈને બેઠા હોય તો તમારે લખવાનું છે, તમારે સમજાવવું પડશે. આપણી પ્રોડક્ટ કોઈને આપવા માટે પહેલા સમજવી, તમને સમજણ પડવી જોઈએ કે આપણી પ્રોડક્ટની અંદર એવી તો શું ખાસિયત છે કે જે બીજી માર્કેટની કંપનીમાં નથી ભાઈ. હલો, જાણવું છે ને ભાઈ? જાણવું હોય તો ફટાફટ એકવાર ચેટ બોક્સમાં યસ કરી નાખો. ચલો, હું 30 સેકન્ડની અંદર ચાલુ કરું છું. આપણી પ્રોડક્ટ માર્કેટની બીજી કંપની કરતા કેવી રીતે બેસ્ટ છે, કેવી રીતે અલગ છે, જાણવું છે તો એકવાર ફટાફટ ચેટ બોક્સમાં યસ કરી નાખો, તો પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, ચલો, તો ધ્યાનથી હવે સાંભળવાનું ચાલુ કરો. અહીંયા આગળ નોટ પેન લઈને બેઠા હોય તો નોટ પેન બનવાનું ચાલુ કરી કાઢો, કારણ કે એક એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે લોકોને સમજાવવા માટે અને તમારે પોતે બી ક્લિયર થવા માટે. રાઈટ? તો ચલો જનરલ વાતચીત કરીએ કે આપણી પ્રોડક્ટ બીજી બધી કંપની કરતા કેવી રીતે અલગ છે. રાઈટ? તો આપણી પ્રોડક્ટની અંદર ક્વોલિટી શું છે? તો પહેલી તો આપણી જે પ્રોડક્ટ છે મિત્રો, વર્લ્ડ ક્લાસ ક્વોલિટી છે. હલો, શું છે ભાઈ? વર્લ્ડ ક્લાસ ક્વોલિટી છે. અચ્છા, કેમ વર્લ્ડ ક્લાસ ક્વોલિટી છે? કારણ કે આપણી પ્રોડક્ટ ઇન્ડિયાની અંદર નહીં પણ પૂરી દુનિયાની અંદર આપી શકો છો. વર્લ્ડ વાઇઝ આપણી પ્રોડક્ટ હોય તો ક્વોલિટી બી વર્લ્ડ વાઇઝ રાખવી પડે ના રાખવી પડે? હલો, કારણ કે આવનારા દિવસની અંદર કંપનીની સોચ છે, વિઝન છે કે ઇન્ડિયાની અંદર નહીં પૂરી દુનિયાની અંદર આ કંપની હોવી જોઈએ. હવે જો આ પૂરી દુનિયાની અંદર કંપની હોવી જોઈએ તો પ્રોડક્ટની ક્વોલિટી કેવી હોવી જોઈએ? ગુજરાત પૂરતી હોવી જોઈએ ભાઈ? હલો, ના, પૂરા વર્લ્ડની અંદર ડંકો વાગે એવી હોવી જોઈએ. તો પહેલી વસ્તુ, આપણી પ્રોડક્ટ બજારની પ્રોડક્ટ કરતા અલગ કેવી રીતે છે? તો પહેલો પોઈન્ટ વર્લ્ડ ક્લાસ ક્વોલિટી છે. બીજો પોઈન્ટ, આપણી જે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ છે, સમજો પર્ટિક્યુલર જે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ છે, રાઈટ, એ કયું કયું છે? FSSAI દ્વારા માન્ય છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય છે. આપણી જોડે આયુર્વેદા પ્રોડક્ટ બી છે અને ન્યુટ્રાસ્યુટિકલ બી પ્રોડક્ટ છે ભાઈ. હલો, આપણી જોડે બે પ્રકારની કેટેગરીની પ્રોડક્ટ છે. એક એક કઈ? આયુર્વેદા, અને બીજી કઈ? ન્યુટ્રાસ્યુટિકલ. તો ન્યુટ્રાસ્યુટિકલ જે પ્રોડક્ટ છે ભાઈ, એની અંદર ગવર્મેન્ટનું કયું લાયસન્સ લાગે ભાઈ? કોઈ પૂછે કે જે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ છે ભાઈ, એની અંદર કયું સર્ટિફિકેટ જોઈએ? તો એનામાં આ સર્ટિફિકેટ જોઈએ. કયું? FSSAI. એક્ઝામ્પલ તરીકે ન્યુટ્રલાઇટ પાવડર, એક્ઝામ્પલ તરીકે 9E5,
એક્ઝામ્પલ તરીકે નેટશિયમ કેપ્સ્યુલ, એક્ઝામ્પલ તરીકે ફિલિંગ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. આ બધી પ્રોડક્ટ શું છે? આયુર્વેદા પ્રોડક્ટ છે? તો ના, આ તમને ખબર હોવી જોઈએ એ આયુર્વેદા પ્રોડક્ટ નથી, એ ફૂડ સપ્લિમેન્ટરી છે. ફૂડ સપ્લિમેન્ટરી શું કહેવાય? ચેટ બોક્સમાં લખો ભાઈ ફટાફટ. શું કહેવાય બે? 95 ન્યુટ્રીલાઇટ પાવડર, જે આપણી નેટશિયમ કેપ્સ્યુલ છે, જેમ કે ફિલિંગ લિક્વિડ છે. અચ્છા, એને કઈ કે આયુર્વેદા પ્રોડક્ટ કહેવાય કે ફૂડ સપ્લિમેન્ટરી કહેવાય? ફટાફટ જવાબ આપો મને ચલો ચેટ બોક્સ ની અંદર. ફૂડ સપ્લિમેન્ટરી શું કહેવાય એને ભાઈ? ફૂડ સપ્લિમેન્ટરી કહેવાય. હલો, એ આયુર્વેદા પ્રોડક્ટ નથી, એ ફૂડ સપ્લિમેન્ટરી છે, એ ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ છે. શું કહેવાય? બે ઓપ્શન છે, ન્યુટ્રાસ્યુટિકલ અથવા તો ફૂડ સપ્લિમેન્ટરી. ન્યુટ્રાસ્યુટિકલ અથવા તો ફૂડ સપ્લિમેન્ટરી. અચ્છા, આ પ્રોડક્ટ ની અંદર કયું સર્ટિફિકેટ જોઈએ? તો FSSAI. આ ભારત સરકારનું સર્ટિફિકેટ છે ક્વોલિટી ચેક કરવા માટે, અને આ સર્ટિફિકેટ છે એનો મતલબ કે ક્વોલિટી ઓકે છે. હલો, તો તમે ચેક કરજો આજે ઘરે જઈને કે 95 ઉપર આ સર્ટિફિકેટ છે કે નહીં. આજે ચેક કરજો કે ન્યુટ્રીલાઇટ પાવડર ઉપર આ સર્ટિફિકેટ છે કે નહીં. આજે ચેક કરજો સ્પાઇના ગોલ્ડ ઉપર આ સર્ટિફિકેટ છે કે નહીં. હલો, ચેક કરજો નેટશિયમ કેપ્સ્યુલ ઉપર આ સર્ટિફિકેટ છે કે નહીં. કારણ કે આ બધી જ પ્રોડક્ટો ફૂડ સપ્લિમેન્ટરી છે. આ બધી જ પ્રોડક્ટો ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ છે, રાઈટ? તો પહેલી વસ્તુ. નેક્સ્ટ, બીજી વસ્તુ, આપણી જોડે જે કેપ્સ્યુલ ફોર્મની અંદર છે, હલો સમજો ધ્યાનથી, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણી ઘણી બધી પ્રોડક્ટમાં કેપ્સ્યુલ છે કે નહીં ભાઈ? હલો, કેપ્સ્યુલ છે ને ભાઈ? ચલો મને ફટાફટ ચેટ બોક્સમાં જવાબ આપો. કઈ કઈ એવી પ્રોડક્ટ છે કે જેની અંદર કેપ્સ્યુલ છે મિત્રો? ફટાફટ જવાબ આપી શકશો? ઘણી બધી પ્રોડક્ટમાં કેપ્સ્યુલ છે ભાઈ, તો કઈ કઈ પ્રોડક્ટની અંદર કેપ્સ્યુલ છે? જે લોકોએ પ્રોડક્ટ યુઝ કરી હશે, ઇમ્યુનો પ્લસમાં કેપ્સ્યુલ છે, બીજી નોવેદનાની અંદર કેપ્સ્યુલ છે, લીવઅગેનમાં કેપ્સ્યુલ છે, રાઈટ? યુરી પ્લસમાં કેપ્સ્યુલ છે, નેટશિયમની અંદર કેપ્સ્યુલ છે, યુરી પ્લસ, નોવેદના, રાઈટ? ફિલિંગ લિક્વિડ કેપ્સ્યુલ છે, રાઈટ? પ્રોબાયોટિકમાં કેપ્સ્યુલ છે, લીવઅગેનમાં કેપ્સ્યુલ છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સ્પાયુના ગોલ્ડમાં કેપ્સ્યુલ આવશે, નોવેદના, વેલહાર્ટ. વેરી ગુડ. ચલો બધા લોકો જાગા છે એનો મતલબ. ઓકે, વેરી ગુડ, સરસ. ઓકે, તો આ બધી જ એવી પ્રોડક્ટ છે ભાઈ કે જેમાં કેપ્સ્યુલ છે ભાઈ. પણ તમને એ ખબર છે કેપ્સ્યુલ બે ટાઈપની આવે. કેપ્સ્યુલ છે ને ભાઈ, બે કેપ્સ્યુલ આવે. એક વેજ કેપ્સ્યુલ આવે, વેજ. અને બીજી કેપ્સ્યુલ કઈ આવે ભાઈ? કોને ખબર છે મારી મિત્રો? જરા ચેટ બોક્સમાં જાણ કરો. બે પ્રકારની કેપ્સ્યુલ મળે માર્કેટની અંદર. એક છે ને વેજ કેપ્સ્યુલ હોય, જેને કહેવાય શાકાહારી, અને બીજી એક કેપ્સ્યુલ આવશે ભાઈ. એ કેપ્સ્યુલ કેવી છે ભાઈ? કોણ બતાવશે મને? આ લખજો ભાઈ, ઇમ્પોર્ટન્ટ સેશન છે. આપણી પ્રોડક્ટ બીજી કંપનીની પ્રોડક્ટ કરતા કેવી રીતે બેસ્ટ છે એ બતાવું છું. જિલેટીન, જિલેટીન. હલો, બે પ્રકારની કેપ્સ્યુલ છે. એક છે વેજ અને બીજી કઈ છે મિત્રો? તમે બોલી શકો છો તમારી જગ્યા ઉપર. કઈ? જોરથી બોલો સર. જિલેટીન. શું બોલો છો? જિલેટીન. મને અવાજ નહીં આવે પણ મારા હોઠ ઉપરથી ખબર પડી હશે. તમે બોલો છો રમેશભાઈ, કઈ કેપ્સ્યુલ છે ભાઈ? જિલેટીન. જયેશભાઈ, કઈ કેપ્સ્યુલ છે? જોરથી બોલો. કઈ કેપ્સ્યુલ છે? રોશનબેન, કઈ કેપ્સ્યુલ છે? શાંતિભાઈ, કઈ કેપ્સ્યુલ છે? જિલેટીન. માર્કેટમાં બે પ્રકારની કેપ્સ્યુલ આવે. એક છે વેજ કેપ્સ્યુલ અને એક છે કઈ છોગાભાઈ? એક જિલેટીન, જિલેટીન કેપ્સ્યુલ. કઈ સરસ્વતીબેન? જિલેટીન કેપ્સ્યુલ. કઈ કેપ્સ્યુલ છે? જિલેટીન કેપ્સ્યુલ. અચ્છા, તો તમારે સૌથી પહેલા આજે શું સમજવાનું છે આપણે? વેજ કેપ્સ્યુલ અને જિલેટીન કેપ્સ્યુલમાં ફરક શું છે આ સમજવું બહુ જરૂરી છે જયાબેન. જો આ તમે નહીં સમજો તો માર્કેટમાં લોકો એવું કહેશે કે તમારા કરતા તો આ કંપનીની પ્રોડક્ટ તો સસ્તી છે અનિલભાઈ, એવું કહેશે. તો જવાબ શું આપશો તમે મેહુલભાઈ? હલો, લોકો તમને એવું કહેશે માર્કેટમાં, શું કહેશે? કે તમારી કંપનીની સ્પાઇરુલિના ગોલ્ડ છે એના કરતા મેહુલભાઈ, અનિલભાઈ, બીજી કંપનીની જે પ્રોડક્ટ છે ને એ તો ધીરેન્દ્રભાઈ સસ્તી છે જયાબેન. તો જવાબ શું આપશો તમે? હલો, કમાભાઈ, એવું પૂછે કોઈ કે બીજી કંપનીમાં સ્પાઇરુલિના ગોલ્ડ છે, સ્પાઇરુલિના મળે છે, દેવાભાઈ, તો આ કંપનીની પ્રોડક્ટ આટલી મોંઘી કેમ છે ભાઈ? પાયલબેન, જવાબ શું આપશો? સરસ્વતીબેન બોલો. તો ચલો હું જવાબ આપું છું. ધ્યાન રાખજો શીતલબેન, અને લખજો, રાઈટ? કે આ આપણી કંપનીની પ્રોડક્ટ કરતા બીજી કંપનીની પ્રોડક્ટ કેવી રીતે બેસ્ટ છે, રાઈટ? આપણી કંપનીની પ્રોડક્ટ કેવી રીતે બેસ્ટ છે? તો માર્કેટમાં બે પ્રકારની કેપ્સ્યુલ છે. એક છે
શાકાહારી. અને એક છે જિલેટિન. જિલેટિન એટલે શું? જેમાં પ્રાણી ચરબીનો ઉપયોગ કરેલો હોય. શેનો ઉપયોગ કરેલો હોય? જોરથી બોલો તમારી જગ્યા ઉપર. પ્રાણી ચરબીનો ઉપયોગ કરેલો હોય. યાની કે જિલેટિન કેપ્સ્યુલ અને વેજ કેપ્સ્યુલમાં ફરક 4 ગણો છે. કેટલા ગણો છે? ચેટ બોક્સમાં લખો ફટાફટ. કેટલા ગણો છે ભાવમાં? કેટલા ગણો છે ભાઈ? ફટાફટ ચલો ચેટ બોક્સમાં લખો. કેટલા ગણો? ભાવમાં આટલા ગણો ડિફરન્ટ છે. 4 ગણો. યાની કે વેજ કેપ્સ્યુલ 4 રૂપિયામાં મળે ને, તો જિલેટિન કેપ્સ્યુલ રૂપિયાની જ મળે. હલો, સસ્તી પડે. હલો, સમજો. જિલેટિન કેપ્સ્યુલ અને વેજ કેપ્સ્યુલમાં 4 ગણો ફરક છે ભાઈ. જિલેટિન કેપ્સ્યુલની માની લો કે એક કેપ્સ્યુલની કિંમત બજારમાં લેવા ગયો તો 4 રૂપિયામાં મળે, પણ જિલેટિન કેપ્સ્યુલ રૂપિયામાં જ મળે. યાની કે જિલેટિન કેપ્સ્યુલ વેજ કેપ્સ્યુલ કરતા 4 ગણી સસ્તી છે. અથવા એવી રીતે વાતચીત કરી શકાય કે વેજ કેપ્સ્યુલ જિલેટિન કેપ્સ્યુલ કરતા 4 ગણી મોંઘી છે. હલો, તો માર્કેટમાં ઘણી બધી કંપનીઓ પ્રોડક્ટ સસ્તી બને એના માટે મોટા ભાગની કંપનીઓની જે અંદર કેપ્સ્યુલ આવે છે એ જિલેટિન છે. લોકો કહેશે આ આયુર્વેદા છે, હેલ્થ માટે બહુ સારું છે, પણ કેપ્સ્યુલ તો ભાઈ તારી જિલેટિન છે. પણ આપણા કંપનીના જે એમડી છે, માલિક છે, એ જૈન વાણિયા છે. એવું કે છે કે આપણે લોકોને સારું આપવાનું છે, બેસ્ટ ક્વોલિટીનું આપવાનું છે, અને જે આપવાનું છે એ 100% શાકાહારી આપવાનું છે. હલો, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આજે માર્કેટમાં ઘણી બધી કંપનીઓની અંદર કેપ્સ્યુલ છે ને, એ જો તમને ખબર ના પડે, તમે કહો આ પ્રોડક્ટ છે ને આ પ્રોડક્ટ છે, તો આ તો અડધી કિંમતમાં છે, આપણી સાહેબ ડબલ કિંમતમાં કેમ છે? તો તમને ખબર હોવી જોઈએ ખેલ કેપ્સ્યુલ નો છે ભાઈ, કેપ્સ્યુલ નો. તો જેટલા લોકોને ખબર પડી ચેટ બોક્સમાં એકવાર યસ લખી શકો છો, રાઈટ? આ પોઈન્ટમાં જેને ખબર પડી યસ લખી શકો છો, રાઈટ? કારણ કે આ પોઈન્ટ તમારે ક્લિયર કરવો પડશે, રાઈટ? તો પહેલી વસ્તુ, આપણી પ્રોડક્ટ 100% શાકાહારી છે, રાઈટ? સેકન્ડ પોઈન્ટ, ઓકે, 1 બાય 1 પોઈન્ટ આપણે ક્લિયર કરીશું. આપણી પ્રોડક્ટ બીજી બધી કંપનીની કરતા કેવી રીતે બેસ્ટ છે. બીજી વસ્તુ, આજે માર્કેટમાં ઘણી બધી આયુર્વેદા કંપની છે. જેમ કે બાબા રામદેવને આપણે પકડી લઈએ. માર્કેટમાં બાબા રામદેવી જેવી ઘણી બધી કંપનીઓની પ્રોડક્ટ છે. પણ આ છે એક બુક છે, સમજો. બુકનું નામ શું છે? ઇંગ્લિશમાં લખેલું છે ધી આયુર્વેદિક ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા. શોર્ટમાં એને કહેવામાં આવે છે API. ચેટ બોક્સમાં લખો શું કહેવામાં આવે છે શોર્ટમાં? API. આ બુક છે. બુકનું આખું નામ છે ધ આયુર્વેદિક ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા. શોર્ટમાં લખો API. 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 આ બુકનું નામ છે. ભારત સરકારની આ બુક છે, જેનું આખું નામ છે ધ આયુર્વેદિક ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા. અચ્છા, આ બુક શું છે ખબર છે? ચલો હું તમને સમજાવું. જેમ આપણે ગીતા છે, બાઇબલ છે, કુરાન છે, દરેક ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે, જેને લોકો ફોલો કરી રહ્યા છે. ગીતા, બાઇબલ, કુરાન છે કે નહીં? દરેક ધર્મની અંદર બુક છે જેને લોકો ફોલો કરી રહ્યા છે. એમ આયુર્વેદિકનું બાઇબલ, કુરાન કે ગીતા શું છે? API, ધ આયુર્વેદિક ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા. હલો, સમજો. જેમ ગીતા છે, બાઇબલ છે, કુરાન છે, એમ આયુર્વેદિકનું ગીતા, બાઇબલ, કુરાન છે. આ બુકની અંદર જે પણ જડીબુટ્ટીનો ઉલ્લેખ કરેલો છે એ જ મુજબ આપણી આયુર્વેદિક પ્રોડક્ટ બનાવેલી છે. હલો, સમજો. મને ઈચ્છા થઈ, મેં જડીબુટ્ટી બનાવી દીધી અને કોઈ દવા બનાવી ના. આજે માર્કેટમાં ઘણી બધી કંપની એવી છે કે જે આ બુકનો ફોલો નથી કરતી, પોતાના મન મુજબ જડીબુટ્ટી મિક્સ કરીને ડબ્બીઓ વેચે છે. હલો, ભારત સરકારની API મુજબ નથી આપણી પ્રોડક્ટ. તમે જોજો. આ દેખો, આ એક પ્રોડક્ટનું બુક છે. આજે ઘરે ચેક કરજો ભાઈ, દરેક લોકો. જે પણ આયુર્વેદિક પ્રોડક્ટ છે એમાં આવું લખેલું છે કે નથી લખેલું, આવું જોવાનું. API અથવા ઇન હાઉસ ઇન હાઉસ આવું લખેલું હશે. આપણી જેટલી બી આયુર્વેદિક પ્રોડક્ટ છે, જેમ કે કફનીલ છે, લીવ અગેન લિક્વિડ છે, વુમન કમ્પેનિયન છે, હલો, નોવેદના જેલ, નોવેદના કેપ્સ્યુલ છે. આજે તમે ઘરે ચેક કરજો ભાઈ, અને ચેક કરો એટલે આપણા આજે ગ્રુપ છે ને ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગનું, એમાં તમારે લખવાનું કે મેં ચેક કર્યું સાહેબ, એમાં API લખેલું છે.
સર એપીઆઈ લખેલું છે. એપીઆઈ એટલે શું? આયુર્વેદિક નું શું છે? ગીતા, બાઇબલ, કુરાન. એક બુક ની અંદર ભારત સરકાર તરફથી જે જડીબુટ્ટીનો ઉલ્લેખ કરેલો છે એ મુજબ જ એ ગાઈડલાઈન પ્રમાણે જ આપણી પ્રોડક્ટ બનાવેલી છે. તો બીજો પોઈન્ટ લોકોને સમજાવવા માટે કયો પોઈન્ટ? કે અમારી જે પ્રોડક્ટ છે એ એપીઆઈ મુજબ છે. અમારી જે પ્રોડક્ટની જે કેપ્સ્યુલ છે એ 100% વેજ છે. સમજો, સમજાવવા માટે. રાઈટ. ત્રીજી વસ્તુ, આપણી કંપનીની જે પ્રોડક્ટ છે ને ભાઈ, એને આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ મળેલું છે. આ સર્ટિફિકેટ કોને આપેલું છે સમજો. આયુષ ભારત સરકારનું એક બોડી છે જેનું નામ છે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. એક ડિપાર્ટમેન્ટ છે. ભારત સરકારનો એક ડિપાર્ટમેન્ટ છે. જે ડિપાર્ટમેન્ટનું નામ છે ભાવેશભાઈ, છોગાભાઈ, ધીરેન્દ્રભાઈ, પાયલબેન. શું નામ છે ખબર છે? કિરણભાઈ, જયાબેન. ધ ક્વોલિટી ઓફ ઇન્ડિયા. કયું છે? ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરીને ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ છે. અને એ ડિપાર્ટમેન્ટે આપણી પ્રોડક્ટને આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ આપેલું છે. આયુષ મંત્રાલય, અને આયુષ મંત્રાલયની અંદર એક ડિપાર્ટમેન્ટ છે. શું છે? આયુષ મંત્રાલય, અનિલભાઈ. અને એની અંદર ડિપાર્ટમેન્ટ છે જેનું નામ છે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. એને આપણી પ્રોડક્ટને આયુષ પ્રીમિયમ નું સર્ટિફિકેટ આપેલું છે. પહેલા તો સમજીએ કે આયુષ નું સર્ટિફિકેટ છે બે પ્રકારના છે. કેટલા પ્રકારના? જોરથી બોલો. બે પ્રકારના. એક છે સ્ટાન્ડર્ડ અને એક છે પ્રીમિયમ. ચેટ બોક્સમાં લખો મિત્રો. બે પ્રકારના સર્ટિફિકેટ છે. કયા બે પ્રકારના સર્ટિફિકેટ છે ભાઈ? ભારત સરકારને બે પ્રકારના સર્ટિફિકેટ મળશે આયુષના. એક છે સ્ટાન્ડર્ડ અને એક છે પ્રીમિયમ. ચેટ બોક્સમાં લખો સર. બે પ્રકારના સર્ટિફિકેટ. એક છે સ્ટાન્ડર્ડ અને એક છે કયું ભાઈ? પ્રીમિયમ. સ્ટાન્ડર્ડ, પ્રીમિયમ. સ્ટાન્ડર્ડ, પ્રીમિયમ. રાઈટ. તો પેલા સમજીએ પ્રીમિયમ અને સ્ટાન્ડર્ડમાં ફરક શું છે. સમજો. આજે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ આયુર્વેદામાં સ્ટાર્ટ કરી છે. અને એ લોકો બી એવું કહે છે સાહેબ અમારી કંપનીમાં બી આયુષ સર્ટિફિકેટ છે. તો પૂછવાનું કયું સર્ટિફિકેટ છે ભાઈ તમારી જોડે? સ્ટાન્ડર્ડ છે કે પ્રીમિયમ છે? આજે ઘણી બધી કંપની જોડે સર્ટિફિકેટ છે. કયું છે? સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ છે. સ્ટાન્ડર્ડ એટલે શું ભાઈ વસંતભાઈ? સ્ટાન્ડર્ડ એટલે એ ઇન્ડિયા પૂરતું જ છે ભાઈ. એ ઇન્ડિયાની અંદર જ ચાલે. એ ફોરેન કંપનીમાં ના ચાલે. એને કહેવાય સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ. પણ આ પ્રીમિયમ સર્ટિફિકેટ છે ને ભાઈ, એ પૂરી દુનિયાની અંદર ચાલે. વર્લ્ડની અંદર કોઈ પણ કન્ટ્રીની અંદર આપણે આ પ્રોડક્ટ આપી શકીએ. કઈ? આપણી પ્રીમિયમ સર્ટિફિકેટ વાળી. તો આપણી જે પ્રોડક્ટ છે આયુર્વેદાની અંદર એ પ્રીમિયમ સર્ટિફિકેટ વાળી છે ભાઈ. હલો. માર્કેટમાં જે આયુર્વેદાની અંદર અમુક કંપની જોડે આયુષ સર્ટિફિકેટ છે પણ સ્ટાન્ડર્ડ છે. અમુક જે કંપનીઓ છે એ પણ પ્રીમિયમ સર્ટિફિકેટ લઈને આવી છે. નથી આવ્યું નહીં. આપણે દાવો નહીં કરી શકીએ. આજે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ ધીમે ધીમે આયુષ પ્રીમિયમ નું સર્ટિફિકેટ બી લાવી છે. પણ એક વસ્તુનો દાવો કરી કિશોર નીલભાઈ, કમાભાઈ, છોગાભાઈ, કઈ ખબર છે? પૂરા ભારતની અંદર એમડી ચૌહાણ સાહેબ, તમે એક દાવો કરી શકો છો. કયો? કે પૂરા ભારતની અંદર સૌથી વધારે આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ વાળી પ્રોડક્ટ જો કોઈ કંપનીમાં છે તો કંપનીનું નામ છે માય લાઈફસ્ટાઈલ. કમાભાઈ શું કહી શકશો? આજે ભારતના પૂરા ભારતની અંદર ઘણી બધી કંપની જોડે એક પ્રોડક્ટ છે, કોઈ કંપની બે પ્રોડક્ટ છે, કોઈ 4 પ્રોડક્ટ છે. પણ તમે દાવો કરી શકો છો મેહુલભાઈ કે આખા ભારતની અંદર આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ વાળી સૌથી વધારે જો કોઈ પ્રોડક્ટ છે કોઈ કંપનીમાં તો એ માય લાઈફસ્ટાઈલમાં છે. હલો. રાઈટ. તો ત્રીજો ડિફરન્સ બતાવે મિત્રો. માર્કેટમાં બીજી કંપની કરતા આપણી કંપનીમાં અલગ શું છે ભાઈ? તો આપણી પ્રોડક્ટમાં જે આયુર્વેદા પ્રોડક્ટ છે એ આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ છે. અમુક પ્રોડક્ટ છે ભાઈ આપણી કંપનીમાં જે આયુર્વેદિક છે મેહુલભાઈ, ભાવેશભાઈ, પણ એ કંપની એ પ્રોડક્ટ ઉપર તમને આયુષ નું સર્ટિફિકેટ જોવા નહીં મળે. 2, 3, 4 પ્રોડક્ટ છે. કેમ નથી સરસ્વતીબેન ખબર છે? એ હજી અંડર મતલબ પ્રોસેસમાં છે. આના દિવસની અંદર એ પ્રોડક્ટને બી આયુષ નું સર્ટિફિકેટ મળશે. સમજો ધ્યાનથી. તમે આજે ચેક કરશો તો જે આયુર્વેદિક પ્રોડક્ટ છે એમાં 2-3 પ્રોડક્ટ છે જેમાં આયુષ નું સર્ટિફિકેટ તમને જોવા નહીં મળે. તો તમે કહો સાહેબ આમાં કેમ નથી? તો જવાબ શું છે ભાઈ? કે આયુષ નું સર્ટિફિકેટ રાતોરાત મળતું નથી. એના માટેની એક પ્રોસેસ હોય છે. અમુક વર્ષ લાગે છે અને પછી એને આયુષ નું સર્ટિફિકેટ મળતું હોય છે. રાઈટ. મોસ્ટલી
દરેક પ્રોડક્ટ ઉપર આઈએસઓ સર્ટિફિકેટ છે, પણ અમુક જે પ્રોડક્ટ છે એમાં નથી, એ અંડર પ્રોસેસમાં છે, જે આવનારા દિવસની અંદર એ પ્રોડક્ટ ઉપર બી આયુષ પ્રીમિયમનું સર્ટિફિકેટ આવી હશે, રાઈટ? તો આ ત્રીજો પોઈન્ટ છે. એનાથી આગળ વાતચીત કરીએ, તમે જોઈ શકો છો આપણી જેટલી પ્રોડક્ટ હશે ને એમાં તમે આ જો સર્ટિફિકેટ હશે ક્વોલિટીનું, હલો આ રીતે, રાઈટ? આપણી 2-3 પ્રોડક્ટની અંદર તમને આ સર્ટિફિકેટ જોવા નહીં મળે. કેમ જોવા નહીં મળે? હવે તમને ખબર પડી ગઈ કે અંડર પ્રોસેસમાં છે એટલા માટે. હલો, રાઈટ? તો આ ત્રીજો ડિફરન્ટ છે. નેક્સ્ટ વાતચીત કરીએ. આપણી જે કંપનીની જે બ્રાન્ડ છે એલિમેન્ટ્સ વેલનેસ કરીને, હેલો, એલિમેન્ટ્સ વેલનેસ કરીને બ્રાન્ડ છે, એને બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ મળ્યો છે. અને એવોર્ડ કોને આપ્યો છે? તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આ તમને ખબર હોવી જોઈએ કે આપણી કંપનીની જે બ્રાન્ડ છે, કઈ બ્રાન્ડને એવોર્ડ મળ્યો છે? ઘણા લોકો કહે છે માય લાઈફસ્ટાઈલ કંપનીને એવોર્ડ મળ્યો. ના, માય લાઈફસ્ટાઈલ કંપનીને નહીં, માય લાઈફસ્ટાઈલ કંપનીની જે બ્રાન્ડ છે, કઈ બ્રાન્ડ છે? એલિમેન્ટ્સ વેલનેસ. આ એલિમેન્ટ્સ વેલનેસને એવોર્ડ મળ્યો છે. કયો મળ્યો છે? બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો. અચ્છા, કોને આપ્યો છે? ઘણા લોકો એવું કે ભારત સરકાર આપે. ભારત સરકારે નહીં, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કોણ છે? ભારતનું સૌથી મોટામાં મોટું મીડિયા ગ્રુપ છે. ન્યૂઝપેપરમાં સૌથી મોટું નામ છે મીડિયા ગ્રુપમાં. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સર્વે કર્યો, આખા ભારતનો સર્વે કર્યો. શું સર્વે કર્યો? કે આખા ભારતમાં વેલનેસની દુનિયામાં સૌથી વધારે બ્રાન્ડ કઈ લોકો યુઝ કરે છે, આવો એક સર્વે કર્યો. ફરી રિપીટ કરું છું. કોણે સર્વે કર્યો? ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ. શું સર્વે કર્યો? કે આખા ભારતમાં વેલનેસની અંદર કઈ બ્રાન્ડ સૌથી વધારે લોકો યુઝ કરે છે? તો રિપોર્ટ આપ્યો કે આખા ભારતમાં વેલનેસની અંદર સૌથી વધારે કોઈ બ્રાન્ડ યુઝ કરતા હોય તો એ બ્રાન્ડનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ. અને સર્વે કર્યા પછી પહેલી વખત 2019માં એવોર્ડ મળ્યો. હલો, સમજો. અને પછી 2020માં કોરોના આવ્યો. હલો, શું આવ્યો? કોરોના આવ્યો. તો 2020 અને 21 સર્વે ના થયો, 2022 ફરી સર્વે કર્યો, તો 2022માં ફરી વાર આપણી બ્રાન્ડને બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ મળ્યો. ફરી 21માં સર્વે ના થયો, સોરી 23માં સર્વે ના થયો, 24માં સર્વે થયો, 23માં સર્વે થયો એટલે 24માં એવોર્ડ મળ્યો. કયો? ફરી વાર બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ મળ્યો. યાની કે આપણી જે કંપનીની બ્રાન્ડ છે એલિમેન્ટ્સ વેલનેસ, એને એક વખત નહીં 3 વખત એવોર્ડ મળ્યો છે. 19, 22 અને 24. ચલો ફટાફટ ચેટ બોક્સમાં જવાબ આપો કે આપણી કંપનીની એલિમેન્ટ્સ વેલનેસ કઈ કઈ સાલમાં એવોર્ડ મળ્યો. ચેટ બોક્સમાં જવાબ લખી શકો છો તમે. કઈ સાલમાં મળ્યો ભાઈ? 3 વખત મળ્યો. પણ કઈ સાલમાં? 2019માં, પછી 2022ની અંદર, 2022, પછી 2024ની અંદર. હલો, હા, 19, 22 અને 24 3 વખત એવોર્ડ મળ્યો. કોને આપ્યો છે ભાઈ એવોર્ડ? ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ. કેમ આપ્યો છે? સર્વે કર્યો, સૌથી વધારે કઈ બ્રાન્ડ લોકોએ યુઝ કરી એટલા માટે આપ્યો છે, રાઈટ? આ તમને ખબર હોવી જોઈએ. જ્યારે સમજાવો ને લોકોને કે અમારી પ્રોડક્ટ બજાર કરતા કેવી રીતે બેસ્ટ છે, આ સમજાવવું પડશે મારા ભાઈ. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. આપણે ઓકે, આ એ સિવાય આપણી આ કંપનીના તમામ સર્ટિફિકેટ સમજાય, મેં વાતચીત કરી પ્રમાણે એફએસઆઈ નું સર્ટિફિકેટ છે, આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ છે, વેજ કેપ્સ્યુલ સર્ટિફિકેટ છે, જીએમપી નું સર્ટિફિકેટ છે. આવા અલગ અલગ પ્રકારના આપણી પ્રોડક્ટને સર્ટિફિકેટ મળેલા છે, રાઈટ? એનાથી આગળ વાતચીત કરીએ. આપણી જે પ્રોડક્ટ કેવી છે ભાઈ? રિઝલ્ટ ઓરિએન્ટેડ. જવાબ આપો સાહેબ, આપણી પ્રોડક્ટમાં રિઝલ્ટ છે કે નહીં? મિત્રો ચેટ બોક્સમાં જવાબ આપો ભાઈ. આપણી પ્રોડક્ટના રિઝલ્ટ છે કે નહીં? ઈમાનદારી, તમે જે લોકો પ્રોડક્ટ આપી એમાં રિઝલ્ટ છે કે નહીં? તો એને કહેવાય રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. આપણી જે પ્રોડક્ટ છે ભાઈ, જે ઘણા બધા લોકોએ પ્રોડક્ટ માર્કેટમાં આપેલી છે, તમને રિઝલ્ટ મળેલા છે, તો આપણી પ્રોડક્ટ કેવી છે? રિઝલ્ટ ઓરિએન્ટેડ. હલો, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે ભાઈ. તો આપણી પ્રોડક્ટ બેસ્ટ છે. કેવી રીતે? તો રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. નેક્સ્ટ મિત્રો, આપણી પ્રોડક્ટ શું છે ભાઈ? વેલ્યુ ફોર મની. મતલબ જે પ્રોડક્ટ લોકોને આપીએ છીએ એની વેલ્યુ છે ભાઈ. જે લોકોને આપણે પૈસા લઈએ છીએ, જે લોકો આપણે પૈસા લઈએ છીએ એ પ્રમાણે એને એટલા વેલ્યુની પ્રોડક્ટ આપણે આપીએ છીએ. કારણ કે આપણી પ્રોડક્ટની ક્વોલિટી છે. ક્વોલિટી છે એટલે માર્કેટ કરતા આપણી પ્રોડક્ટ થોડી કોસ્ટલી હશે. હલો, જનરલ પ્રોડક્ટ મળે,
અને આ ક્વોલિટી પ્રોડક્ટ મળે એમાં ફરક તો હોય કે ના હોય? તો આપણી ક્વોલિટી પ્રોડક્ટ છે તો આપણે લોકોને આપીએ છીએ તો વેલ્યુ ફોર મની, રાઈટ? આપણે વેલ્યુ વાળી પ્રોડક્ટ આપીએ છીએ, રાઈટ? તો આ છે વાતચીત કરી પ્રમાણે કે માર્કેટની પ્રોડક્ટ કરતા આપણી પ્રોડક્ટ અલગ કેવી રીતે છે, રાઈટ? આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ક્લિયર થઈ ગયો હોય તો ચેટ બોક્સમાં યસ લખી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ હવે, રાઈટ? આપણી પ્રોડક્ટ બજાર કરતા અલગ કેવી રીતે છે કમ્પેર કરીએ તો કમ્પેરિઝનમાં શું સમજાવી શકાય કે અમારી પ્રોડક્ટમાં આટલી આટલી ખાસિયત છે, રાઈટ? તો આ બધી વસ્તુ તમે સમજાવી શકો છો. હવે આપણે જોઈશું આપણી ક્વોલિટી શા માટે બેસ્ટ છે. હલો, શા માટે બેસ્ટ છે? એના માટે શું સમજવું પડશે કે આપણી જે પ્રોડક્ટ છે એ બનાવવા પાછળ કોનો હાથ છે? ચલો સમજીએ. હલો, હવે ચલો સમજીએ. શું સમજીએ? કે આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બનાવવા પાછળ કોનો હાથ છે ભાઈ? હલો, કઈ ટીમ કામ કરી રહી છે? અચ્છા, આપણી પ્રોડક્ટ કોને બનાવી છે ભાઈ? ચલો આજે પરિચય તમને કરાવું કે આપણી આવી ના પ્રોડક્ટ બનાવવા પાછળ કોનો હાથ છે. સમજો વન બાય વન. સૌથી પહેલા સમજીએ કે રાજેશ. આપણી જેટલી બી પ્રોડક્ટ છે ને એ પ્રોજેક્ટ હેડ, આપણી પ્રોડક્ટનો પ્રોજેક્ટ હેડ છે કોણ? કે રાજેશ, જે નવી નવી પ્રોડક્ટો લઈને આવે છે. હલો, તો આપણી કંપનીની અંદર પ્રોડક્ટની અંદર નવી નવી પ્રોડક્ટ કોણ લઈને આવે છે? કે રાજેશ, જે આપણે એલિમેન્ટ્સ વેલનેસ અને આનો હેડ છે ભાઈ. એલિમેન્ટ્સ વેલનેસમાં જેટલી પ્રોડક્ટ આવે છે કોણ લઈને આવે છે? કે રાજેશ, રાઈટ? તો ચલો આપણે સમજીએ. આપણે શું સમજવાનું છે ભાઈ? આપણે આ કે રાજેશ કોણ છે? કે રાજેશ છે ને પહેલા તો સેલ્સ અને માર્કેટિંગમાં કીડો છે. સેલ્સ અને માર્કેટિંગ કીડો છે. બીજી વસ્તુ, એને MBA કરેલું છે કલકત્તાથી. IIM ની કોલેજની અંદર એને MBA કરેલું છે. બીજી વસ્તુ, એને 20 વર્ષનો અનુભવ છે હિન્દુસ્તાન યુનિલિવર અને ડાબર જેવી મલ્ટીનેશનલ કંપનીની અંદર કામ કરવાનો અનુભવ છે. હલો, અનુભવ છે. કેટલા વર્ષનો? 20 વર્ષનો. અને 7 વર્ષનો નેટવર્ક માર્કેટિંગ કંપની ચલાવવાનો બી અનુભવ છે. આજથી 15 વર્ષ પહેલા હિન્દુસ્તાન યુનિલિવર પોતે નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં આવી હતી, જંપલાઈ હતી. અને એ કંપનીનો CEO આ કે રાજેશ સાહેબ હતા. કઈ કંપનીના? હિન્દુસ્તાન યુનિલિવર. આજે તમારા ઘરની અંદર તમે હિન્દુસ્તાન યુનિલિવરની પ્રોડક્ટ વાપરતા જ હશો સાહેબ. દરેકના ઘરની અંદર હિન્દુસ્તાન યુનિલિવરની પ્રોડક્ટ હશે જ, કારણ કે હિન્દુસ્તાન યુનિલિવર ભારતનું બહુ જ મોટું ગ્રુપ છે ભાઈ. એવી મોટી મલ્ટીનેશનલ કંપનીના આ કોણ હતા? CEO હતા. નેટવર્ક માર્કેટિંગમાં જ્યારે કંપની જંપલાઈ એ કંપનીના CEO હતા. 20 વર્ષનો અનુભવ છે. હલો, તો સેલ્સ અને માર્કેટિંગની અંદર આ એક્સપર્ટ છે ભાઈ. સમજો. તો આ કે રાજેશ કોણ છે તમને ખબર હોવી જોઈએ. જે 20 વર્ષનો અનુભવ હતો આ કંપનીની અંદર, 7 વર્ષનો અનુભવ છે નેટવર્ક માર્કેટિંગમાં. એ કંપનીએ એ વ્યક્તિએ એલિમેન્ટ્સ વેલનેસની આપણી પ્રોડક્ટો બનાવવા પાછળનો મોટો રોલ છે. હવે વાતચીત કરીએ આપણા સાયન્ટિસ્ટની. હલો, સમજો. આ જે પ્રોડક્ટ છે ને આપણી, તમે બે ભેગા થઈ ગયા ને ઘેર ખલ લાયા ને ખાંડીને લોકોને આપી દીધી, એવું નથી ભાઈ. ઊંટ વેદું નથી કે ઘર બનાવીને ખલમાં બનાવીને તમને આપી દીધી. હલો, આ એક સાયન્ટિફિક પ્રોડક્ટ છે ભાઈ. ફેક્ટરીની અંદર બને છે. તો આ પ્રોડક્ટ કોને બનાવી છે? તો પહેલા સાયન્ટિસ્ટ છે મિત્રો, જેનું નામ છે ડોક્ટર DBA નારાયણ. આ નામ તમને મોઢે યાદ રહેવું જોઈએ કે આપણી પ્રોડક્ટ કોને બનાવી છે, કયા સાયન્ટિસ્ટે બનાવેલી છે. જે હેલ્થની પ્રોડક્ટ છે, એલિમેન્ટ્સ વેલનેસની પ્રોડક્ટ છે, એ કયા સાયન્ટિસ્ટે બનાવેલી છે? નામ તમને આવડવું જોઈએ. ડોક્ટર DBA નારાયણ, જેને આપણી પ્રોડક્ટ બનાવેલી છે. ચલો એમનો પરિચય કરાવું. આ ડોક્ટર DBA નારાયણ એક જમાનામાં ડાબરમાં, હિન્દુસ્તાન યુનિલિવરમાં, રેન્ડ બક્ષી કંપનીમાં કામ કરતા હતા અને એમની કંપની માટે પ્રોડક્ટ બનાવતા હતા. કયા? આ ડોક્ટર DBA નારાયણ. ફાર્મા કરેલું છે ભાઈ. ગોલ્ડ મેડાલિસ્ટ છે ભાઈ. હલો, 45 વર્ષનો અનુભવ છે ભાઈ આયુર્વેદામાં. અહીં ઘણા બધા લોકોની ઉંમર 45 વર્ષ નથી. હલો, જે સાંભળી રહ્યા છે મને, એટલો તો આ સાહેબનો અનુભવ છે આયુર્વેદામાં. અને એ સાહેબે આપણી પ્રોડક્ટ બનાવેલી છે. મેં વાત કરી ને, હિન્દુસ્તાન યુનિલિવર, ડાબર, રેનબક્સી જેવી કંપનીમાં ડિરેક્ટર પોસ્ટ ઉપર હતા, ડાયરેક્ટર હતા એ કંપનીની અંદર ભાઈ.
હા, એવી વ્યક્તિએ આપણી પ્રોડક્ટ બનાવેલી છે. ભારત સરકાર તરફથી ઘણા બધા એમને એવોર્ડ બી મળેલા છે અને ઘણી બધી એમને બુકો બી લખી છે આયુર્વેદા વિશે. એવા સાયન્ટિસ્ટ છે. અને આપણે જે ભારત સરકારનું એક એડવાઇઝર બોર્ડ છે આયુર્વેદાની અંદર, આયુર્વેદામાં કઈ નવું નવું સંશોધન કરવું હોય તો ભારત સરકારની અંદર એક એડવાઇઝર બોર્ડ છે અને એડવાઇઝર બોર્ડના આ ડોક્ટર ડીબી નારાયણ સાહેબ મેમ્બર છે. હલો, એવા સાયન્ટિસ્ટે આપણી પ્રોડક્ટ બનાવેલી છે. હલો, આ તમને ખબર હોવી જોઈએ કે ડોક્ટર ડીબી નારાયણ મતલબ કોણ છે ભાઈ. તો આ એમનો પરિચય મેં આપ્યો. એવી જ રીતે બીજા સાયન્ટિસ્ટ છે જેનું નામ છે ડોક્ટર કેસી ગોર્ડન. લખી શકો છો, ડોક્ટર કેસી ગોર્ડન. હલો, આ જે છે ને સાયન્ટિસ્ટ, એને આપણી પર્સનલ કેર અને હોમ કેર ની પ્રોડક્ટ બનાવેલી છે. પેલા સાહેબે હેલ્થ કેર ની પ્રોડક્ટ બનાવી છે, પણ ડોક્ટર ના કેસી ગોર્ડન સાહેબે કઈ બનાવી છે? હોમ કેર અને પર્સનલ કેર ની પ્રોડક્ટ બનાવી છે. એમનો પરિચય આપું તો એમને બી 45 વર્ષનો અનુભવ છે પર્સનલ કેરમાં. હલો, આજકાલના નહીં, 45 વર્ષથી પર્સનલ કેર ની પ્રોડક્ટ બનાવે છે. આપણા પહેલા કઈ કંપની માટે બનાવતા હતા? ડાબર અને હિન્દુસ્તાન યુનિલિવર માટે. હલો, સમજો, આપણે જે સાયન્ટિસ્ટ છે જેવા સાયન્ટિસ્ટ નથી. આ સાયન્ટિસ્ટ કોણ છે? કે ડાબર કંપની અને હિન્દુસ્તાન યુનિલિવર માટે જે હોમ કેરની અને પર્સનલ કેરની પ્રોડક્ટ બનાવતા હતા, એ જ સાયન્ટિસ્ટ આજે માય લાઇફસ્ટાઇલ કંપની માટે પ્રોડક્ટ બનાવે છે. હલો, આવા નામચીન સાયન્ટિસ્ટ છે ભાઈ. હલો, એ કંપનીની અંદર બી ડિરેક્ટરમાં હતા. કઈ? બલસારા, ડાબર, હિન્દુસ્તાન યુનિલિવર જેવી કંપનીમાં ડિરેક્ટર હતા અને એ બનાવતા હતા પ્રોડક્ટ. એ સાયન્ટિસ્ટ આજે આ કંપનીમાં પ્રોડક્ટ બનાવી રહ્યા છે. આઈઆઈટી મુંબઈમાંથી પીએચડી કરેલું છે. હલો, અને બહુ ઓછા સાયન્ટિસ્ટ હોય છે જે એક કરતા વધારે કેટેગરીમાં એક્સપર્ટ હોય. જેમ એક ટીચર હોય ને, તો કે શેમાં માસ્ટર છે? તો ગણિતમાં ખાટું છે. શેમાં માસ્ટર છે? વિજ્ઞાનના ખાટું છે. પણ બહુ ઓછા ટીચર જોવા મળે જે ગણિતમાં ખાટું હોય અને વિજ્ઞાનમાં બી ખાટું હોય. યાની કે સાયન્સના બી જબરજસ્ત માસ્ટર હોય અને મેથ્સના બી માસ્ટર. બહુ ઓછા ટીચર હોય. એમ આપણા જે સાયન્ટિસ્ટ છે ને, પર્સનલ કેરની પ્રોડક્ટ બનાવવામાં માસ્ટર છે અને હોમ કેરની પ્રોડક્ટ બનાવવાની અંદર બી માસ્ટર છે. બંને કેટેગરી પ્રોડક્ટ બનાવવાની અંદર માસ્ટર છે. એવા સાયન્ટિસ્ટે આપણી આ પ્રોડક્ટ બનાવેલી છે, જેનું નામ છે ડોક્ટર કેસી ગોર્ડન. આ તમને ખબર હોવી જોઈએ. એના આગળ વાતચીત કરીએ. ડોક્ટર એસ કે શર્મા. હલો, આ એસ કે શર્મા છે જેને આપણી પ્રોડક્ટ બનાવેલી છે. કોઈ કહેશે મિત્રો કઈ પ્રોડક્ટ બનાવેલી છે ડોક્ટર એસ કે શર્માએ? ચેટ બોક્સમાં આપણી જે પ્રોડક્ટ છે એમાંથી કઈ પ્રોડક્ટ ડોક્ટર એસ કે શર્માએ બનાવેલી છે? જેને ખબર હોય ચેટ બોક્સમાં લખી શકો છો. હલો, ડોક્ટર એસ કે શર્માએ કઈ પ્રોડક્ટ બનાવેલી છે ભાઈ આપણી કંપનીમાં? ન્યુટ્રિશન ના. આ ડોક્ટર સાહેબે એક પ્રોડક્ટ સાયકલવા, રાઈટ, લખી શકો છો. આપણી કંપનીમાં એક સાયકલવા કરીને પ્રોડક્ટ છે. સમજો, આપણી કંપનીમાં એક સાયકલવા કરીને પ્રોડક્ટ છે. આ સાયકલવા કરીને પ્રોડક્ટ છે, કોને બનાવી છે? તો આ સાહેબે, ડોક્ટર એસ કે શર્માએ. એમને શું કીધું છે ખબર છે? કે મેં 100 લેડીઝને પ્રોડક્ટ આપી, 100 લેડીઝમાં. કઈ પ્રોડક્ટ? સાયકલવા. અને 100 માંથી 40-50 લેડીઝોને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. એ પણ એવું કે છે 100% નહીં. જેને બાળક થતું નતું, તકલીફ હતી, ઘણા વર્ષોથી તકલીફ હતી, પણ આપણી સાયકલવા પ્રોડક્ટ અને બીજી પ્રોડક્ટ સાયકલવા પ્રોડક્ટ આપવાના કારણે 100 માંથી 60 લેડીઝને, 100 માંથી 50 લેડીઝને આપણી સાયકલવા પ્રોડક્ટ આપવાના કારણે આજે માતા બની છે. જેને પીસીઓએસ અને પીસીઓડી ની તકલીફ છે, એવી લેડીઝોને ડોક્ટર એસ કે શર્મા એવું કહે છે કે મારી પ્રોડક્ટ સાયકલવા આપવાના કારણે 100 માંથી 40%, 50% લેડીઝને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. અને એ સાયન્ટિસ્ટે આપણી સાયકલવા પ્રોડક્ટ બનાવી છે. એ ન્યુટ્રાસ્યુટિકલના સાયન્ટિસ્ટ છે અને એમને આપણી આ પ્રોડક્ટ બનાવી છે અને આયુષ મિનિસ્ટરની અંદર 20 વર્ષથી એડવાઇઝર કમિટીમાં. ચાલો, એવા સાયન્ટિસ્ટે પ્રોડક્ટ બનાવી છે. એ છે બીજા આપણા સાયન્ટિસ્ટ જેનું નામ છે ડોક્ટર સુરેશ પટનાકર. આ કોણ છે? અચ્છા, આ સાહેબે કઈ પ્રોડક્ટ બનાવી છે ખબર છે કોઈને? ડોક્ટર સુરેશ પટનાકરે આપણી કંપનીની કઈ પ્રોડક્ટ બનાવી છે? કોણ કહેશે મને?
ડોક્ટર સુરેશ ભટનાગર આપણી કંપનીના સાયન્ટિસ્ટ છે. તો આ સાયન્ટિસ્ટે આપણી કંપનીની કઈ પ્રોડક્ટ બનાવી છે? કોણ કહેશે ભાઈ? કઈ પ્રોડક્ટ બનાવી છે સુરેશભાઈ, દીપકભાઈ, રવિભાઈ? કઈ પ્રોડક્ટ બનાવી છે ખબર છે કોઈને? એમડી યુરી પ્લસ. વેરી ગુડ. કઈ પ્રોડક્ટ બનાવી છે? યુરી પ્લસ. યુરી પ્લસ પથરી વાળી છે ને, તમને દરેકને ખબર છે પથરીની જે પ્રોડક્ટ છે યુરી પ્લસ, એ કોને બનાવી છે કોઈ પૂછે તમને તો અમારી કંપનીના સાયન્ટિસ્ટ છે. શું નામ છે? ડોક્ટર સુરેશ ભટનાગર, જેને આપણી કંપનીની આ પ્રોડક્ટ બનાવી છે. યુરોલોજીસ્ટ છે, 30 વર્ષનો અનુભવ છે. 12 એમને એવોર્ડ આપવામાં આવ્યા છે. કિડની સ્ટોનમાં જબરદસ્ત રિસર્ચ કરેલું છે. અને પુનાની અંદર એક હોસ્પિટલ છે જેનું નામ છે એસ હોસ્પિટલ. એક હોસ્પિટલ ચેરમેન છે, બહુ જ મોટું માથું છે. અને એમને આપણી યુરી પ્લસ લિક્વિડ અને કેપ્સ્યુલ બનાવેલું છે. રાઈટ. ચોથા સાયન્ટિસ્ટનો પરિચય કરાયો, વાતચીત કરીએ. એક સાયન્ટિસ્ટ જેનું નામ છે મોહન સર, જેમને આપણી એગ્રીકલ્ચરની પ્રોડક્ટ બનાવી છે. હલો, ડોક્ટર મોહન બેલવાગર, જેને આપણી એગ્રીકલ્ચરની પ્રોડક્ટ બનાવેલી છે. તો આ સાયન્ટિસ્ટનો તમને પરિચય આપું. રાઈટ. તો પીએચડી કરેલું છે કીટ શાસ્ત્રની અંદર, વતન એમનું પૂના છે. 27 વર્ષથી એગ્રીકલ્ચરમાં કામ કરે છે અને 2012 થી પર્ટિક્યુલર ઓર્ગેનિક ખેતીમાં કામ કરે છે. 8 તો ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે અને 41 દેશોમાં વૃક્ષ આયુર્વેદના કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યા છે. 8 વર્ષ તો ચીનમાં કામ કર્યું છે અને ખુદ પોતે એગ્રોનિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. હલો, આ છે આપણા પાંચમા સાયન્ટિસ્ટ, જેનું નામ છે મોહન સર, જેમને એગ્રીકલ્ચરની પ્રોડક્ટ બનાવી છે. હલો, તો આજે મેં તમને 5 અલગ અલગ સાયન્ટિસ્ટોનો પરિચય કરાયો. હલો, 5 અલગ અલગ સાયન્ટિસ્ટો પરિચય કરાયો અને એ સાયન્ટિસ્ટોએ આપણી પ્રોડક્ટ બનાવી છે. હલો હલો, રાઈટ. અને વાતચીત કરીએ આપણું પેકેજિંગ. હલો, પેકેજિંગ. અચ્છા, મને એવું કહો, આપણી કંપનીના જે પેકેજિંગ છે એલિમેન્ટ્સ વેલનેસ ના, કેવા છે? સારા છે કે ખરાબ છે? કેવા છે ભાઈ પેકેજિંગ? આમ જોવો એટલે એક વખત આમ નજર પડક ના પડે. આપણી કંપનીની જે પેકેજિંગ છે, પેકેજિંગ તમે દરેક જો કેવા છે ભાઈ? બેસ્ટ છે. વેરી ગુડ સર. જોરદાર છે, જબરજસ્ત છે. તમે જુઓ તો પેકેજિંગ આમ મૂકી હોય ને બોટલ લીવ અગેન લિક્વિડ, તો એકવાર એના હાથમાં લેવી પડે. અલ્યા, પ્રોડક્ટ તો જોરદાર છે, પેકેજિંગ તો જોરદાર છે. હલો, આપણા કંપનીના જે પેકેજિંગ છે એ જોરદાર છે. અચ્છા, તો પેકેજિંગ નું કામ કોને કરેલું છે ખબર છે? એ લખેલું છે કોને? મૃણાલી મેડમે. હલો, આપણી કંપનીના પેકેજિંગ નું કામ કોણ કરે છે? મૃણાલી મેડમ. હલો, મૃણાલી ચાવન. એ મેડમ આપણી કંપનીના શું બનાવે છે? પેકેજિંગ બનાવે છે. અને જે ઓલરેડી કોલગેટ, પેન્ટાલુમ, ઇન્ડિકો જેવી મલ્ટીનેશનલ કંપનીનું પેકેજિંગનું જે કામ કરે છે, એ જ મેડમ આપણી કંપનીના પેકેજિંગનું કામ કરે છે. હલો હલો, રાઈટ. તો પેકેજિંગનું કામ કરી રહ્યા છે. રાઈટ. અને આપણી જે પ્રોડક્ટ છે ને, એલિમેન્ટ્સ વેલનેસની આયુર્વેદિક પ્રોડક્ટ, એ પર્ટિક્યુલર ભારત સરકાર તરફથી જે હોય ને વેલિડ, ત્યાં જ આપણી પ્રોડક્ટ બને. મન ફાવે ત્યાં નહીં. ક્યાં આગળ બને છે? મુલતાની. તમે લોકોએ મુલતાની નામ સાંભળ્યું છે? મુલતાનીની માટી નામ સાંભળ્યું છે? મુલતાનીની માટી દરેકે સાંભળ્યું હશે. રાઈટ. તો મુલતાની કરીને કંપની છે 1938 થી. એ કંપનીની અંદર દીપકભાઈ આપણી પ્રોડક્ટ બની રહી છે. હલો, કિરણભાઈ, એ કંપનીમાં આપણી પ્રોડક્ટ બની રહી છે. કઈ કંપનીમાં? મુલતાનીની અંદર. બીજું કયું? સૂર્યા હર્બલ ની અંદર. હલો, તો આપણી કંપનીની પ્રોડક્ટ ક્યાં બને છે? કે ભારત સરકાર તરફથી જે ઓથોરાઇઝડ પ્લાન્ટ છે આયુર્વેદિકની અંદર, આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ જે પ્લાન્ટ છે, ત્યાં આગળ પ્રોડક્ટ બને છે. જેવી તેવી કંપનીમાં ના બની શકે ભાઈ. સોરી, જેવી તેવી પ્લાન્ટમાં ના બની શકે. આ કઈ જગ્યા બને છે પર્ટિક્યુલર? હું કોની વાતચીત કરું છું? આયુર્વેદિકની. હલો, તો આયુર્વેદિક પ્રોડક્ટ કઈ જગ્યા બને છે તમને ખબર હોવી જોઈએ. એક મુલતાનીની અંદર અને એક સુરબિયા હર્બલ. તમે આજે ચેક કરજો ભાઈ, ઘરે જઈને જેટલી બી આપણે આયુર્વેદિક પ્રોડક્ટ છે ચેક કરો કઈ જગ્યા બને છે, તો જોવા મળશે મુલતાની અને સૂર્યા હર્બલ જેવી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આપણી પ્રોડક્ટ બની રહી છે. હલો, તો આ છે આપણી પ્રોડક્ટ બેઝ કેમ છે. હલો, આજે આપણે શું વાતચીત કરી કે આપણી પ્રોડક્ટ બેઝ કેમ છે ભાઈ. તો મને એવું કહો ચેટ બોક્સની અંદર, મિત્રો, આજે આ જાણ્યા પછી કોન્ફિડન્સ આવ્યો કે ના આવ્યો? આપણી પ્રોડક્ટ સામાન્ય નથી ભાઈ. આપણી પ્રોડક્ટ પૂરા ભારતની બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ છે ભાઈ. હલો, મને જવાબ આપો સર. આપણી પ્રોડક્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. છે કે નહીં ભાઈ? હલો, વેલ્યુ પર મની છે. તો મને જવાબ આપો, આપણી કંપનીની ક્વોલિટી નંબર 1 છે કે નહીં? જવાબ આપો યસ યા નો ની અંદર.
મેં જે આપણે જોયું એ પ્રમાણે મને જવાબ આપો કે આપણી પ્રોડક્ટની, આપણી કંપનીની પ્રોડક્ટની ક્વોલિટી નંબર 1 છે કે નહીં. જબરજસ્ત પ્રોડક્ટ છે ભાઈ. સવાલ એ છે કે સૌથી પહેલા આપણે યુઝ કરવું પડશે ભાઈ. હલો, યુઝ ક્યારે કરશો? પ્રોપર નોલેજ મળશે ત્યારે. અને કાલથી આપણે પ્રોડક્ટ ટ્રેનિંગ સ્ટાર્ટ કરવાના છે. હેલો, કાલથી આપણી પહેલી પ્રોડક્ટ સ્પાયુના ગોલ્ડ થી સ્ટાર્ટ આપણે કરવાના છીએ. હેલો, રાઈટ. તો આ છે આપણી કંપનીની પ્રોડક્ટ, અને થોડા પ્રોડક્ટના રિઝલ્ટ તમને બતાવી દો મિત્રો 5 મિનિટની અંદર, પછી આપણે ચેપ્ટરને પૂરું કરીશું. તમે જોઈ શકો છો આવા આવા આપણી કંપની રિઝલ્ટ છે. ખીલની અંદર આપણી પ્રોડક્ટ આપવાના કારણે લોકો જે રિઝલ્ટ મળેલા, તમે જો ફોટોગ્રાફ. હલો, આવા ઘણા બધા રિઝલ્ટ છે ભાઈ. તમે જોઈ શકો છો આ મેડમને, જે ડાઘા હતા આજે નીકળી ગયા. હલો, તમે જોઈ શકો છો આ બેનનો હાથ ઊંચો થતો નતો, આપણું ચંપી તેલની ખાલી માલિશ કરી, આ રિઝલ્ટ. હલો, તમે જોઈ શકો આ બેનની સ્ક્રીન ગ્રો થઈ, સ્પાઇના ગોલ્ડ, અને આપણી શું યુઝ કરી, એન્ટી એજિંગ પ્રોડક્ટ ઈગા 12. હલો, ડે ક્રીમ, નાઇટ ક્રીમ. તમે જોઈ શકો છો રિઝલ્ટ. આપણી પ્રોડક્ટ રિઝલ્ટ થોડો બતાવું છું, તમે જોઈ શકો છો રિઝલ્ટ. હલો, 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 તમે જોઈ શકો છો આ પગના તળિયામાં કેવું દેખાય, તમને દેખાય અહીંયા આગળ? આપણી પ્રોડક્ટમાં 95 ને ચંપી તેલ ને આ બધી પ્રોડક્ટ આપવાના કારણે તમે જુઓ તળિયા, આ રિઝલ્ટ. તમે જો આ રિઝલ્ટ છે આપણી કંપનીના. તમે જુઓ, ઘણા સમયથી બાળક થતું નતું, પણ આપણી પ્રોડક્ટની અંદર આ સાયકલ 1, મેન શક્તિમાન, 95 ને ન્યુટ્રેલ પાવડર આપવાના કારણે આજે એમના ઘરે બાળક છે. જુઓ આપણી કંપનીના રિઝલ્ટ. તમે જુઓ આ અહીંયા આગળ બીજું રિઝલ્ટ. બાળક થતું નતું, આપણી કંપનીની પ્રોડક્ટ યુઝ કરી એ બાળક થયું. હલો, આ કોણ છે ખબર છે ભાઈ? આ ઓળખો છો? અરુણા સિન્હા, પહેલી વિકલાંગ પર્વત માઉન્ટ એવરેસ્ટ ચડવાળી લેડીઝ, એ આપણી કંપનીની 95 વાપરે છે. એવરેસ્ટ ચડવાવાળી. તમે આપણે નહીં વાપરતા. હલો, આ કોણ છે ભાઈ? તમે જો ડાયાબિટીસની અંદર રિઝલ્ટ મળેલું છે, તમે જો વાળની અંદર ગ્રોથ થયેલો છે, તમે જોઈ શકો. દરેકના માથા વાળ નવા આવશે તો ના આવે. જેને હાવ ટાલ પડી ગઈ માથા વાળ આવે ના આવે. જેને કઈ ફંટા હોય એ લોકોમાં માથામાં નવા વાળ આવવાની શક્યતા છે. બાકી વાળ ખરતા અટકશે, બે પાખિયાની સમસ્યા છે, એમાં રિઝલ્ટ તમને મળશે. તો આ ટાઈપના રિઝલ્ટ છે ભાઈ આપણા વાળની અંદર. તમે જુઓ ખાલી વાઉન્ડ હીલિંગ ક્રીમનો કમાલ. જ્યાં ટાંકા લેવાની જરૂર છે ત્યાં આગળ ખાલી વાઉન્ડ હીલિંગ ક્રીમ વાપરવાના કારણે તમે જો રૂજાયેલી છે. તમે જોઈ શકો છો આ વાઉન્ડ હીલિંગ ક્રીમનું રિઝલ્ટ. હલો, તમે જોઈ શકો છો આ વાઉન્ડ હીલિંગ ક્રીમનું રિઝલ્ટ. તમે જોઈ શકો છો આ વાઉન્ડ હીલિંગ ક્રીમનું રિઝલ્ટ. હલો, તમે જોઈ શકો છો આ વાઉન્ડ હીલિંગ ક્રીમનું રિઝલ્ટ. કેટલી પાવરફુલ છે વાઉન્ડ હીલિંગ ક્રીમ. જોઈ શકો ન્યુટ્રેલા પાવડરનો રિઝલ્ટ. નોર્મલ ડિલિવરી પ્રેગ્નેન્ટ વુમને ન્યુટ્રેલા પાવડર વાપરવાનું ચાલુ કર્યું, રેગ્યુલર ન્યુટ્રેલા પાવડર વાપરવાનું ચાલુ કર્યું. કેટલા કિસ્સા છે ભાઈ, પ્રેગ્નેન્ટ લેડીને આપણે ન્યુટ્રેલા પાવડર આપવાનું ચાલુ કર્યું, નોર્મલ ડિલિવરી. ઘણા કેસ છે સાહેબ, ઘણા લોટ ઓફ કેસ છે. પ્રેગ્નેન્ટ લેડીને ન્યુટ્રેલા પાવડર 9 મહિનામાં 9 ડબ્બા ખાલી કરાવો સાહેબ, 99%, 90% હું તમને ગેરંટી આપું છું ડિલિવરી નોર્મલ આવશે. બાકી અત્યારે આજના જમાનામાં ડિલિવરી નોર્મલ તકલીફ વાળું કામકાજ છે, રાઈટ. પણ ન્યુટ્રેલા પાવડરના કારણે ઘણા બધા કેસ છે. તમે જોઈ શકો છો ન્યુટ્રેલા પાવડરના કારણે બાળક હેલ્ધી. રિઝલ્ટ તમે જોઈ શકો છો. કેન્સરની અંદર આપણી પ્રોડક્ટના 95 ના રિઝલ્ટ અનબિલીવેબલ છે. ઢગલા બંધ રિઝલ્ટ છે સાહેબ. કેન્સરની ગાંઠથી લઈને તમે જુઓ, જબરજસ્ત રિઝલ્ટ છે 95 ના. 95 ના રિઝલ્ટ છે, તમે જોઈ શકો છો. આ બધા 95 ના રિઝલ્ટ છે. એની જોડે કોમ્બો આપવો પડે, ખાલી 95 નહીં હો, એને બધી પ્રોડક્ટ આપવી પડે. આ 95 ના રિઝલ્ટ છે. 95 મેન પ્રોડક્ટ છે, રાઈટ. અને બીજી ઘણી બધી પ્રોડક્ટનો કોમ્બો કરીને આપવાના કારણે આજે લોટ ઓફ રિઝલ્ટ છે માર્કેટની અંદર. અમારે જેટલા છે તમને બતાવ્યા છે. તમારી જોડે બી આવા ઘણા બધા રિઝલ્ટ હશે 95 ના. હલો, 95 ના રિઝલ્ટ તમે જોઈ શકો છો ભાઈ. હલો, આવા લોટ ઓફ રિઝલ્ટ છે ભાઈ 95 ના. તમે અલગ અલગ જોયા, ખરજવાની અંદર રિઝલ્ટ છે, રાઈટ. આ તમે જોઈ શકો છો વાઉન્ડ હીલિંગ ક્રીમ રિઝલ્ટ. આ કોણ ચાલુ ઓળખો છો ભાઈ આપીને? આ એક પિક્ચરની અંદર વિલનનો રોલ કરેલો છે. નામ ખબર તમને? ચેટ બોક્સમાં લખી શકો છો. કેટલા લોકોને ખબર છે? એક પિક્ચરમાં વિલનનો રોલ કરેલો છે. પિક્ચરમાં ઘણા પિક્ચરની અંદર ફેમસ. શું નામ છે આ ભાઈનું ખબર છે? કયો રોલ હતો? હું બી ભૂલી ગયો છું. ગેંડા સ્વામીનો, રાઈટ. અનિલ ઠાકોર બોલ્યા ગેંડા સ્વામી. પિક્ચર બહુ જોવો છો અનિલભાઈ તમે. ગેંડા સ્વામીનો રોલ કર્યો હતો. એ આપણી પ્રોડક્ટ વાપરે છે. આવા તો કેટલાય સેલ બે કોણ છે ઓળખો છો આ ભાઈને? આ કાકાને ઓળખો છો? આંદોલન કર્યું હતું ખબર છે દિલ્હીમાં? અન્ના હજારે ઓળખો છો? અન્ના હજારે સાહેબ
95 પ્રોડક્ટ વાપરે છે. આવા હું તમને ફોટા મૂકીશ. આપણા પૂરા ઇન્ડિયાની અંદર ઘણી બધી સેલિબ્રિટી છે ભાઈ, ઘણી બધી સેલિબ્રિટી છે ભાઈ, જે આપણી કંપનીની પ્રોડક્ટ વાપરે છે. હલો 95, હું તમે નહીં, આખા ઇન્ડિયાની અંદર ઘણા બધા સેલિબ્રિટી આપણી પ્રોડક્ટ વાપરે છે ભાઈ. ફોટા તમને મોકલીશ ટાઈમ મળશે તો. આવા ફોટા રાખજો અને બતાવવા માટે. હલો, તો આજનો મેઇન ટોપિક શું હતો ભાઈ? આપણી પ્રોડક્ટ બજારની પ્રોડક્ટની કમ્પેરિઝનમાં કેવી રીતે બેસ્ટ છે, આપણી પ્રોડક્ટની ક્વોલિટી કેવી રીતે બેસ્ટ છે. હલો, રાઈટ. તો આજનું સેશન આ હતું, રાઈટ. તો દરેક લોકોને આશા રાખું છું આજની ટ્રેનિંગની અંદર તમને કંઈ ને કંઈ સમજવા જાણવા મળ્યું હશે. ઓકે, તો 1 મિનિટ સર.